બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થ વિશે. અને એમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને જગદીશ શા માટે કહેવામાં આવે છે. ભક્ત નરસિંહ મહેતાની રચેલી એક સુંદર મજાની પંક્તિ છે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની આસ્થા અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ સંબોધનો હૃદયમાંથી પ્રગટતા હોય છે. તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતર્યામી, પરબ્રહ્મ પરમેશ્વર, તુમ સબકે સ્વામી, ઓમ જય જગદીશ હરે જેવી લાગણી હૃદયમાં જ ભાવાવેશનો નાદ બનીને ગુંજે. 1870ની સાલમાં પંડિત શ્રદ્ધારામ ફાલોરી દ્વારા લખવામાં આવેલી આ આરતીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણને જગદીશ તરીકે સંબોધવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ જગતના ઈશ્વર છે એ વાત તો સ્વયં ભગવાન બ્રહ્માજી, ભગવાન શંકર અને અન્ય દેવો પણ કહે છે. સંસ્કૃત ભાષામાં જગદીશ નામનો સંધિ વિચ્છેદ કરીએ એટલે જગત વત્તા ઈશ એટલે જગતનો ઈશ્વર, જગતનો નાથ. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણને જગદીશ કહેવા એ ભગવાન બ્રહ્માજીને સ્વીકાર્ય ન હતું. માટે ભગવાન શ્રી કૃષ્ણને જગતના ઈશ્વર તરીકે સ્વીકારતા પહેલા સ્વયં બ્રહ્માજીએ તેમની પરીક્ષા કરવાનું વિચાર્યું. ભગવાન શ્રી કૃષ્ણ રોજિંદા ક્રમ પ્રમાણે અન્ય ગોપાલ સખાઓ સાથે ગાયોને ચરાવવા વનમાં ગયા હતા. ત્યારે ભગવાન બ્રહ્માજીને થયું કે ભગવાન શ્રી કૃષ્ણની શક્તિનું પરીક્ષણ કરવાની આ જ શ્રેષ્ઠ તક છે. વનમાં ચોતરફ ચરતી ગાયો, વાછરડા અને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા ગોપાલોને ભગવાન બ્રહ્માજીએ અચાનક જ અદૃશ્ય કરી દીધા. એક જ ક્ષણમાં તો કોઈ ગોપાલો, ગાય, વાછરડા જેવું ક્યાંય હતું જ નહીં એવું દ્રશ્ય સર્જાઈ ગયું. ભગવાન બ્રહ્માજીને એ જોવું હતું કે આંખના પલકારામાં બધી ગાયો, વાછરડા અને ગોપાલો ભગવાન શ્રી કૃષ્ણની નજર સામેથી અદૃશ્ય થઈ જશે. એટલે તેને એ તો ખબર જ પડી જ જશે કે આ કૃત્ય મેં કર્યું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈને શોધી નહીં શકે, માટે તેમને મારી પાસે જ યાચના કરવા આવવું પડશે. હમણાં કૃષ્ણ આવે, હમણાં કૃષ્ણ આવે, ભગવાન બ્રહ્માજીની એ આશામાં 1 વર્ષ વીતી ગયું. હવે ભગવાન બ્રહ્માજી પણ રાહ જોઈને કંટાળ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે એ જોવા માટે ફરી તેઓ પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર આવીને ભગવાન બ્રહ્માજીએ જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ તો પોતાના એ જ રોજિંદા ક્રમાનુસાર ગાયો ચરાવતા હતા. ગોપ સખાઓ સાથે જાત જાતની રમતો પણ રમતા હતા. ભગવાન શ્રી કૃષ્ણને આશ્ચર્યમાં નાખવાનો ઈરાદો સેવનારા ભગવાન બ્રહ્માજી એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. આવું કેવી રીતે બની શકે? ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણે પોતાની રીતે બધા ગોપાલો, ગાય, વાછરડા છોડાવી તો નથી લીધા ને? ભગવાન બ્રહ્માજીને આશ્ચર્યમાં ગરકાવ જોઈને હવે ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન બ્રહ્માજી સમક્ષ પોતાનું 4 ભુજાઓ સહિતનું રૂપ ધારણ કર્યું. ત્યારે ભગવાન બ્રહ્માજીને પણ સમજાયું કે મને બ્રહ્મમાં નાખવા ભગવાન શ્રી કૃષ્ણે જ આ માયા રચી હતી. ભગવાન બ્રહ્માજીને ભગવાન શ્રી કૃષ્ણના સામર્થ્યની સાબિતી મળી ગઈ. એ જ ક્ષણે
ભગવાન બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણને જગતના ઈશ્વર તરીકે સ્વીકારી જગદીશ નામનું સંબોધન કર્યું હતું. અને આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને જગદીશ નામથી ઓળખવામાં આવે છે. આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને જગદીશ નામથી સંબોધવામાં આવે છે. તો બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણને જગદીશ શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.